અહીંનું તમે વાતાવરણ જુઓ. તો ઉતાવળમાં આપણે દાંતી જોલી વાડીએ ભૂલી ગયા. પાછળમાં રિક્ષા આડી આવી ગઈ હતી મજૂર. આમ જો પાણી કેવું આવે. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. ડાયરાને શું કે ડાયરો મોજમાં જશો ને મોજમાં ન હોય તો આપણા બ્લોગ જોવો એટલે મોજમાં આવી જાવ. ભાઈ જાય અત્યારમાં વાડીએ અને માર્ગમાં ઊભા રહી ગયા. કીધું બ્લોગ બનાવી નાખી દે. પાછું રહી રહીને યાદ આવી ગયું હાલો હવે અહીંથી જ ચાલુ કરી દે. બે સાઈડ પાણી ભર્યું હોય ને આમ મજા જ એવા રાખે. આવી રીતે આવા લોકેશન એવા રાખે ને મજા જ આવે. હાલો આપણે વાડીએ જઈએ. હું કામ કરવાનું હું નહીં તમને ત્યાં જઈને બતાવું. તો ભાઈ પૂગી ગયા છે આપણે વાડીએ અને વાડી આવવામાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે માર્ગમાં રિક્ષા આડી આવી ગઈ હતી મજૂરની ભરેલી. રિક્ષા તો કાંઈ રિવેસ જાય નહીં એટલે ટ્રેક્ટર રિવેસ જવા દીધું. વાડીએ પૂગી ગયા છે અને આ ખેતરમાં દાંતી મારવાની છે કેમ કે વરસાદમાં ખેતી તો કરેલી હતી પણ હે મોરું ઉગ્યું છે ને લાગત એટલે આંકવી જોઈએ ને આપણે રાપ જોડેલી છે તો પછી હવે દાંતી ફેરવતા આવી. હાલો ત્યાં જઈને બતાવી. તો ઉતાવળમાં આપણે દાંતી ઓલી વાડીએ ભૂલી ગયા. હવે પાછી દાંતી લેવા જવું જોઈએ ઓલી વાડીએ. જો રાપ છોડી વાયરી છે હવે દાંતી લેતા આવી. તો ટુકડી વાડીએ પૂગી ગયા છે અને દાંતીએ જોડી લીધી છે. આમાં દેખાય છે ટ્રેક્ટર. જો અહીંયા દાંતી પડી ટ્રેક્ટર દેખાય ને ત્યાં. તો હવે આવ્યા છે કીધું ગોટામાં ને એમાં આટો મારી લઈ કેવો છે શું કહે કેટલાક દીમાં ચાલુ થાય જોઈ લઈ. આવો કંઈક છે ગોટો. હવે લગભગ અઠવાડિયાથી 15 દીમાં થઈ જાય ચાલુ કેમ કે જો આવા મોગરા મીંડા છે આવવા. અહીંયા 3 સા પાછા લેમનના છે ને આ સાઈડ કેસરીના છે અને હજી વાહેથી થોડોક રોપ પાવ્યો હતો. આને તો હજી બે મહિના ઉપર વ્યૂ જાય. તો હાલો ઓલી વાડીએ જવું જોઈએ નકર પછી ત્યાં મોડું થઈ જાય. તો આપણે આ વાડીએ વેવા હોય અને દાંતી હોત આકી વેરી છે એકવાર. હવે ડીઝલ ખૂટી ગયું છે અને ડીઝલ લેવા ગયા મારા પપ્પા. ખબર નહોતી સવારે કે કેટલુંક ડીઝલ છે. સીધા આવીને માંડ્યા હતા હાંકવા. એટલે હવે ડીઝલ ભરી આવે પછી દાંતી હોય સાહ નાખી દઈ. તો ડીઝલ નાખીને સાહ બા નાખી દીધા છે ને બપોરના વાગી ગયા 12 ને હવે ઘરે જવું છે અને આપણે હોન્ડા લઈને આવ્યા નથી. હવે કાકા ભેગું જવાનું છે ને ગુલાબ હાવ ખાખરી ગયા છે અને આ મોટરનું પાણી જો અહીંયા વહેતું કર્યું છે. અને આગળ તમને બતાવું જો ગોટીને રોપ વાવવાનો છે તે ત્યાં તોરિયા પલારે. સામે મોટર ચાલુ છે અને આ ભાગ્યાનો છોકરો પાણી વારે છે. આટલું પી ગયું છે ને પાછળનું બાકી છે. તો હાલ્યા જઈએ આમ શું છે શું નહીં તમને બતાવું. આમ જો પાણી કેવું આવે. આ પાણી આંબલી પાસેથી આવે છે. ત્યાંથી અહીં લાઈન દાટેલી છે આમને. ત્યાંથી આમ માર્ગમાં થઈને પાણી આવવા દે છે. માર્ગમાં થઈને આવવા દેવો પાણી ખબર ન પડે એનો કાંઈ એમ. તો આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખી. કેવો લાગ્યો કમેન્ટ કરતા જઈજો. બાકી જય દ્વારકાધીશ.